जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदयમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો, મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વાલા મિત્રો, આજે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક નંબર 5। નચમસ્થાની ભૂતાની પશ્યમે યોગમેશ્વરમ ભૂતભુન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવન। વળી બધા પ્રાણીઓ મારામાં રહેલા નથી, પણ મારી અદ્ભુત ઈશ્વરીય યોગ શક્તિને તું જો કે મારો આત્મા પ્રાણીઓને ધારણ પોષણ કરનાર અને પ્રાણીઓને ઉત્પન્ન કરનારો હોવા છતાં પણ વાસ્તવમાં પ્રાણીઓમાં રહેલો નથી। વાલા મિત્રો, આપે ચોથો શ્લોક જોઈ ગયા કે મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના મસ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ્યવસ્થિત। કે જેમ પાણીથી બરફ પરિપૂર્ણ છે એમ મુજ નિરાકાર પરમાત્માથી આખું જગત પરિપૂર્ણ છે અને બધા જ પ્રાણીઓ મારામાં સંકલ્પના આધારે રહેલા છે, પણ વાસ્તવમાં હું એમનામાં નથી રહેલો। અને આ 5મા શ્લોકમાં કહે છે કે બધા જ પ્રાણીઓ મારામાં રહેલા નથી, પણ મારી અદ્ભુત ઈશ્વરીય યોગ શક્તિને તું જો કે મારો આત્મા પ્રાણીઓને ધારણ પોષણ કરવા વાળો તથા પ્રાણીઓને ઉત્પન્ન કરનારો હોવા છતાં પણ વાસ્તવમાં પ્રાણીઓમાં રહેલો નથી। તો મિત્રો, પહેલી વાત કે હું સગળા જગતમાં સ્થિત શુંની વિરુદ્ધમાં અહીં કહે છે કે હું તેઓમાં સ્થિત નથી, કારણ કે જો હું તેઓમાં સ્થિત હોત તો તેઓમાં જે પરિવર્તન થાય છે તે પરિવર્તન મારામાં પણ થાત, અને તેમનો નાશ થવાથી મારો પણ નાશ થઈ જાય, અને તેમનો અભાવ થવાથી મારો પણ અભાવ થાત। તો તાત્પર્ય એ થયું કે તેઓનું તો પરિવર્તન, નાશ અને અભાવ થાય છે, પરંતુ મારામાં કદી લેશ માત્ર પણ કિંચિત માત્ર પણ વિકૃતિ નથી આવતી। હું તેઓમાં સર્વ રીતે વ્યાપ્ત હોવા છતાં પણ તેમનાથી નિર્લેપ છું, તેમનાથી સર્વથા સંબંધ રહિત છું। હું તો નિર્વિકાર રૂપે પોતાની જાતમાં સ્થિત છું। તો વાસ્તવમાં હું તેઓમાં સ્થિત જરૂર છું એવું કહેવાનું તાત્પર્ય એવું થયું કે મારી સત્તાથી જ તેઓની સત્તા છે, મારા હોવાપણાથી જ તેઓનું હોવાપણું છે। જો હું તેઓમાં ન હોત તો જગતની સત્તા જ ન હોત, જગતનું હોવાપણું જ ન હોત। જગતનું હોવાપણું મારી સત્તાથી જ દેખાય છે, એટલા માટે મેં કહ્યું હતું કે હું તેઓમાં સ્થિત છું, ન ચ મસ્થાની ભૂતાની। અને હવે ભગવાન બીજી વાત કે સગળા પ્રાણીઓ મારામાં સ્થિત છેની વિરુદ્ધ અહીં કહે છે કે એ પ્રાણીઓ મારામાં સ્થિત નથી, કારણ કે જો પ્રાણીઓ મારામાં સ્થિત હોત તો હું જેવો નિરંતર નિર્વિકાર રૂપે જેમનો તેમ છું તેવો જ સંસાર પણ નિર્વિકાર રૂપે જેમનો તેમ રહેત। મારો કદી પણ ઉત્પત્તિ વિનાશ થતો નથી, તો સંસારનો પણ ઉત્પત્તિ વિનાશ ન થાત। જેમ એક સ્થળમાં હું છું અને એક સ્થળમાં નથી, એક કાળમાં છું અને એક કાળમાં નથી, એક વ્યક્તિમાં છું અને એક વ્યક્તિમાં નથી, આવી પરિચ્છિન્નતા મારામાં નથી, તો સંસારમાં પણ આ પરિચ્છિન્નતા ન હોત। તો તાત્પર્ય એ થયું કે નિર્વિકારતા, નિત્યતા, વ્યાપકતા અને અવિનાશી વગેરે પણ જેવી રીતે મારામાં છે તેવી જ રીતે સર્વ પ્રાણીઓમાં અને સર્વ સંસારમાં જગતમાં હોત, પરંતુ એવી વાત નથી, કારણ કે મારી સ્થિતિ નિરંતર રહે છે અને તેમની સ્થિતિ નિરંતર એક સરખી રહેતી નથી। તો આનાથી એ સિદ્ધ થયું કે તેઓ મારામાં સ્થિત નથી। તો
તો હવે મિત્રો એક પ્રશ્ન થાય કે ઉપયુક્ત બંને શ્લોક બંને વાક્યો એક વિધિપૂર્વક છે અને એક નિષેધપૂર્વક છે. એકમાં હા કહે છે અને બીજામાં ના કહે છે. તો આ ચારેય વાતોને આપણે વિસ્તારથી અને સૂક્ષ્મ રીતે સમજીએ કે જેવી રીતે સંસારમાં પરમાત્મા છે અને પરમાત્મા સંસારમાં છે, તથા પરમાત્મા સંસારમાં નથી અને સંસાર પરમાત્મામાં નથી. તો મિત્રો જેવી રીતે એક તરંગની સત્તા, એક બુલબુલાની સત્તા, એક મોજાની સત્તા માનવામાં આવે તો તરંગ જળમાં છે અને જળ તરંગમાં છે, કારણ કે જળને છોડીને તરંગ સ્વતંત્ર સત્તા છે જ નહીં. તરંગ જળથી જ પેદા થાય છે, જળમાં રહે છે અને જળમાં જ લીન થઈ જાય છે. તો આથી તરંગનો આધાર કે આશ્રય કેવળ જળ જ છે. જળ વિના તેની કોઈ સ્વતંત્ર સત્તા નથી. એટલા માટે તરંગમાં જળ છે અને જળમાં તરંગ છે. એવી જ રીતે સંસારની જો સત્તા માનવામાં આવે તો સંસારમાં પરમાત્મા અને પરમાત્મામાં સંસાર છે, કારણ કે પરમાત્માને છોડીને સંસાર રહી જ શકતો નથી, કારણ કે તેની સ્વતંત્ર સત્તા છે જ નહીં. સંસાર પરમાત્માથી જ પેદા થાય છે, પરમાત્મામાં જ રહે છે અને પરમાત્મામાં લીન થઈ જાય છે. પરમાત્મા સિવાય સંસારની કોઈ સ્વતંત્ર સત્તા નથી. એટલા માટે સંસારમાં પરમાત્મા છે અને પરમાત્મા સંસારમાં છે. હવે બીજી રીતે જોઈએ કે જો તરંગ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળો હોવાથી તથા જળ સિવાય તેની અલગ સ્વતંત્ર સત્તા ન હોવાથી તરંગની સત્તા ન જ માનવામાં આવે તો ન તરંગ જળમાં છે કે ન જળ તરંગમાં છે, અર્થાત કેવળ જળ જ જળ છે અને જળ જ તરંગ રૂપે દેખાઈ રહ્યું છે. તેવી જ રીતે સંસારને ઉત્પન્ન થવા વાળો અને નષ્ટ થવા વાળો હોવાથી તથા પરમાત્મા સિવાય તેની સત્તા જ ન હોવાથી સંસારની સત્તા ન માનવામાં આવે તો ન સંસારમાં પરમાત્મા છે અને ન પરમાત્મામાં સંસાર છે. કેવળ પરમાત્મા જ પરમાત્મા છે અને પરમાત્મા જ સંસાર રૂપે દેખાઈ રહ્યો છે. તો તાત્પર્ય એ થયું કે જેવી રીતે તત્વને થી એક જળ જ છે, તરંગ નથી, તેવી જ રીતે તત્વથી એક પરમાત્મા જ છે, સંસાર નથી. સર્વ વાસુદેવમ ઇતિ. હવે કારણ અને કાર્યની દ્રષ્ટિ જોઈએ તો મિત્રો કારણ અને કાર્ય એક સિદ્ધાંત કહેવાય છે કે સિદ્ધાંતની દ્રષ્ટિએ કોઈ પણ આપણા ગણિતનો કોઈ પણ કોયડો સોલ્વ કરવો હોય તેનો જવાબ સાચો છે કે ખોટો છે તો આપણે પહેલાં તાળો મેળવવાની પ્રેક્ટિસ હતી, તાળો મેળવવાની માહિતી હતી. તો કાર્ય અને કારણની દ્રષ્ટિથી જોઈએ તો જેવી રીતે માટીના બનેલા વાસણ તે બધામાં માટી જ છે, કેમ કે તે માટીથી જ બનેલા છે, માટી મોજ રહે છે અને માટી મોજ લીન થઈ જાય છે, અર્થાત તેમનો આધાર માટી જ છે. એટલા માટે માટીના વાસણોમાં માટી છે અને માટીમાં વાસણો છે. પરંતુ તેને કાર્ય અને કારણની દ્રષ્ટિથી જોવામાં આવે તો વાસ્તવમાં વાસણોમાં માટી અને માટીમાં વાસણો નથી. જો વાસણોમાં માટી હોત તો વાસણો નાશ થવાથી માટીનો પણ નાશ થઈ જાત, પરંતુ માટીનો નાશ નથી થતો. આથી માટી માટીમાં જ રહી, અર્થાત પોતાની જાતમાં જ સ્થિત રહી. તેવી જ રીતે જો માટીમાં વાસણ હોત તો માટી રહેતો વાસણો હર હંમેશ રહેત, પરંતુ વાસણો હર હંમેશ રહેતા નથી. તો વાસણો માટીમાં વાસણો નથી. એવી જ રીતે સંસારમાં પરમાત્મા અને પરમાત્મામાં સંસાર રહેવા છતાં પણ સંસારમાં પરમાત્મા અને પરમાત્મામાં સંસાર નથી. કારણ કે જો સંસારમાં પરમાત્મા હોત તો સંસારનો નાશ થતા પરમાત્માનો પણ નાશ થઈ જાત, પરંતુ પરમાત્માનો નાશ પામતા નથી. એટલા માટે સંસારમાં પરમાત્મા નથી. પરમાત્મા તો પોતાની જાતમાં સ્થિત છે. એવી જ રીતે પરમાત્મામાં સંસાર પણ નથી. જો પરમાત્મામાં સંસાર હોત તો પરમાત્મા રહેતો સંસાર પણ રહેત, પરંતુ સંસાર રહેતો નથી એટલે પરમાત્મા પણ સંસારમાં નથી. તો મિત્રો આને સૂક્ષ્મ રીતે સમજવું પડશે. જેમ આપણે કોઈ પણ ધાર્મિક સ્થળ જોયેલું હોય અને એને યાદ કર્યું તો મનમાં એ સ્થળ દેખાવા લાગે. જો આપણે ફર્યા હોય ગંગાજી, જમનાજી, મથુરા, વૃંદાવન, ગોકુળ, તો આ બધું જે મનમાં દેખાય છે તો ચીજ વસ્તુ દેખાય, તો ના બોર્ડ દેખાય, તો ના જંગલ, વૃક્ષો, માણસો દેખાય, તો આ રીતે દેખાય છે. પરંતુ એ જો સુધી આપણું ચિંતન ચાલુ રહ્યું તો સુધી દેખાય છે. આપણું ચિંતન બંધ થઈ ગયું તો એ દેખાવાનું પણ બંધ થઈ ગયું. એવી જ રીતે પરમાત્માએ બહુ શામાં પ્રજાયંતે સંકલ્પ કર્યો તો સંસાર પ્રગટ થઈ ગયો અને એ સંસારના કણેકણમાં પરમાત્મા જ રહ્યા અને સંસારમાં પરમાત્મા રહ્યો. જેવી રીતે આપણે જોયું કે આપણે મન દ્વારા જ ગોકુળ, મથુરા, વૃંદાવન પ્રગટ કરી દીધું અને સંકલ્પ નષ્ટ થતો પાછું
એના એ જ મનમાં લીન થઈ ગયું. તેવી જ રીતે સંસારમાં કણે કણમાં પરમાત્મા રહે અને સંસારમાં પરમાત્મા રહ્યો, કેમ કે પરમાત્મા જ સંસાર રૂપે પ્રગટ થયા છે. પરંતુ જ્યારે પરમાત્માએ સંકલ્પ છોડ્યો તો ફરી પાછો સંસાર પરમાત્મામાં સમાઈ ગયો, કેવળ પરમાત્મા રહ્યા. તો તાત્પર્ય એ થયું કે પરમાત્મા છે અને સંસાર પણ છે. તો આ જોવાની દ્રષ્ટિએ આવે છે. સંસારમાં પરમાત્મા અને પરમાત્મામાં સંસાર છે, પરંતુ તત્વની દ્રષ્ટિથી જોવામાં આવે તો ન સંસારમાં પરમાત્મા છે અને ન પરમાત્મામાં સંસાર છે. કારણ કે સંસારની અલગ કોઈ સ્વતંત્ર સત્તા જ નથી. ત્યાં તો કેવળ પરમાત્મા જ ને પરમાત્મા જ છે. વાસુદેવમ સર્વમ. આ જ જીવન મુક્તોની અને ભક્તોની દ્રષ્ટિ હોય છે. સામાન્ય વ્યક્તિને સંસાર જરૂર લાગે. પાશ્યમે યોગેશ્વરમ, કે હું સગળા જગતમાં અને સગળું જગત મારામાં હોવા છતાં પણ સગળું જગત મારામાં નથી અને હું સગળા જગતમાં નથી. કારણ કે હું યોગેશ્વર છું, અર્થાત હું સંસારથી સર્વથા નિર્લિપ છું, પોતાની જાતમાં સ્થિત છું. મારા આ ઈશ્વરી સંબંધી યોગને અર્થાત પ્રભાવને એટલે કે સામર્થ્યને તું જો અને આવી રીતે તું પણ રહેવાનો પ્રયત્ન કર. તાત્પર્ય એ થયું કે હું જેમ એક જ અનેક રૂપે દેખાઉં છું અને અનેક રૂપે દેખાતો હોવા છતાં પણ હું એક જ છું. આથી કેવળ હું ને હું જ છું. પશ્ય ક્રિયાનો બે અર્થ થાય કે જાણવું અને જોવું. જાણવું બુદ્ધિથી થાય છે અને જોવું નેત્રથી થાય છે. તો ભગવાનના આ યોગને એટલે કે પ્રભાવને જાણવાની વાત અહીં કહેવામાં આવી છે. એટલે બુદ્ધિથી જાણવાની વાત કહી છે. અને જોવાની વાત 11મા અધ્યાયના 8મા શ્લોકમાં કહી છે કે ભૂત બુન્ન ન ભૂતસ્થો મામ્યાત્મા ભવભાવન, કે મારા જે સ્વરૂપને છે તે સગળા પ્રાણીઓને પેદા કરવાવાળું, બધાને ધારણ કરવાવાળું, બધાને ભરણ પોષણ કરવાવાળું છે. પરંતુ હું ક્યારેય તે પ્રાણીઓમાં સ્થિત નથી, અર્થાત હું તેઓને આશ્રિત નથી, એટલે કે તેમની પરવશ નથી, તેઓમાં લિપ્ત નથી. આ જ વાતને ભગવાન 15મા અધ્યાયના 17મા શ્લોકમાં કહ્યું છે કે ક્ષર એટલે જગત અને અક્ષર એટલે જીવાત્મા. આ બંનેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે, બીજો જ છે, જેને પરમાત્મા નામથી, પુરુષોત્તમ નામથી કહેવામાં આવ્યો છે. તો આજે સગળા લોકોમાં વ્યાપ્ત થઈ રહ્યું છે તે બધું જ ભરણ પોષણ કરતો રહીને બધાનું શાસન કરે છે. તો તાત્પર્ય એ થયું કે જેવી રીતે હું બધાને ઉત્પન્ન કરતો હોય, બધાનું ભરણ પોષણ કરતો હોય, પણ અહમતા મમતા રહિત છું અને બધામાં રહેતો હોવા છતાં પણ તેઓના આશ્રિત નથી, તેમનાથી સર્વથા નિર્લિપ્ત છું. તેવી જ રીતે જો મનુષ્ય પણ કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરતો રહીને બધા જ પ્રબંધો બધાનું સંરક્ષણ કરતો રહીને પણ અહમતા મમતા ન રાખે અને કોઈ પણ સ્થળ કાળ કે પરિસ્થિતિ રહેવા છતાં પણ તેને પોતાનો આશ્રિત ન માને અને સર્વથા નિર્લિપ જ રહે, ઉદાસીન જ રહે, નિર્વિકાર જ રહે. ભક્તની સામે જે કોઈ પરિસ્થિતિ આવે, જે કોઈ ઘટના આવે, મનમાં જે કંઈ સંકલ્પ વિકલ્પ આવે તે બધામાં તેને ભગવાનની જ લીલા જોવી જોઈએ. ભગવાન જ કદીક ઉત્પત્તિની લીલા કરે, કદીક સ્થિતિની લીલા કરે, કદીક સંસારના પ્રલયની લીલા કરે. તો આ બધું સંસાર સ્વરૂપથી તો ભગવાન જ છે, ભગવત રૂપ જ છે. તો તેમાં પરિવર્તન થાય તો એ બધી ભગવાનની લીલા છે. વાસ્તવમાં ભગવાન કશું જ કરતા નથી, સંસારમાં કશું જ થતું નથી, વાસ્તવમાં સંસાર છે જ નહીં. આ રીતે કેવળ ભગવાનને ભગવાન જ છે. તો ભગવાન અને એમની લીલાને જોતો રહીને ભક્ત પણ હંમેશ પ્રસન્ન રહેવું જોઈએ. મિત્રો, વિષય અઘરો છે એટલે વધુના વધુ સમજવો પડશે, સૂક્ષ્મ રીતે સમજવો પડશે. એટલે ફરી એકવાર પાછું સૂક્ષ્મ રીતે સમજી લઈએ કે મયા તદ્વમિદમ સર્વ કહેવાનું તાત્પર્ય એ થયું કે જેવી રીતે બરફમાં પાણીની જેમ સંસારમાં પરમાત્માની સત્તા છે, એક રૂપ છે. રૂપથી એ સમ, શાંત, સદગન, ચિદગન, આનંદગન અને પરમાત્મા તત્વ પરિપૂર્ણ છે. તેનો પ્રતિક્ષણે અભાવ થઈ રહ્યો છે. સંસારની સ્વતંત્ર સત્તા છે જ નહીં, ફક્ત અજ્ઞાનના કારણે જ સત્તા સંસારમાં પ્રતીત થઈ રહી છે, ભાષિત થઈ રહી છે, ભ્રમિત પેદા થઈ રહી છે. તે જ પણ પરમાત્મા ના તત્વના કારણે જ છે. જ્યારે બધામાં એક અવિભક્ત સત્તા છે, એ જ પરિપૂર્ણ છે, બધાનું અધિષ્ઠાન સ્વરૂપ છે, એ જ પરિપૂર્ણ છે, એ જ પરમાત્મા છે. તો પછી તેમાં હું, તું અને તે
આ વિભાગ કઈ રીતે શક્ય બને, અહમતા મમતા કઈ રીતે શક્ય બને, રાગ દ્વેષ કઈ રીતે સત્તા બને. જેમની સત્તા જ નથી તો તેને મિટાવવાનો પ્રયાસ પણ કઈ રીતે મિત્રો સત્ય બને. આને માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, ફક્ત મૂળ વસ્તુ સિદ્ધાંત સમજવાની જરૂર છે. ભગવાને મસ્થાની સર્વભૂતાની ના માટે નચ મસ્થાની ભૂતાની પદ કહ્યા અને મયા તત્વમિદમ સર્વ જગત વક્તા મૂર્તિના માટે નચ અહમ તેષ્ય વસ્તિ પદ કહ્યા કે જો સુધી સાધકમાં એવો ભાવ છે કે પરમાત્મા અને સંસાર બે છે, બે અલગ અલગ છે, ત્યાં સુધી એને એમ સમજવું જોઈએ કે પરમાત્મામાં સંસાર છે અને સંસારમાં પરમાત્મા છે. ગીતા અધ્યાય 6 શ્લોક 30. પરંતુ જ્યારે બે ભાવ ન રહેતો એક જ ભાવ થઈ જાય ત્યારે ન તો સંસારમાં પરમાત્મા છે ન પરમાત્મામાં સંસાર છે. જીવે જ સંસારને સ્વતંત્ર સત્તા આપી છે. યદેદ દાયતે જગત કે જીવે પોતાનું અહમ ધારણ કર્યો ત્યારે સંસારની સ્વતંત્ર સત્તા અહંતા મમતા અને કામનાના કારણે છે. જો સુધી અહંતા મમતા અને કામના છે તો સુધી સાધકની દ્રષ્ટિમાં પરમાત્મામાં સંસાર છે અને સંસારમાં પરમાત્મા છે. પરંતુ જ્યારે અહંતા મમતા મટી એ સિદ્ધ બની જાય છે, સિદ્ધની દ્રષ્ટિ થાય છે, ત્યારે ન પરમાત્મામાં સંસાર છે ન સંસારમાં પરમાત્મા છે. અર્થાત કેવળ પરમાત્મા હિ પરમાત્મા છે. વાસુદેવમ સર્વમ. તો મિત્રો, પરમાત્મામાં સંસાર છે અને સંસારમાં પરમાત્મા છે એ જ્ઞાન છે. અને ન પરમાત્મા સંસારમાં છે ન સંસારમાં પરમાત્મા છે. અર્થાત પરમાત્મા સિવાય બીજી કશી જ વસ્તુ નથી. તો આ વિજ્ઞાન છે. શ્રીમદ ભાગવતમાં આવ્યું છે કે જ્યાં સુધી સાધકની દ્રષ્ટિ જગતની સ્વતંત્ર સત્તા છે ત્યાં સુધી તે પોતાનો વર્તાવ દ્વારા પ્રાણીઓમાં ભગવદ બુદ્ધિ રાખે, ઉપાસના કરે, બધામાં ભગવાન છે એવી રીતે ઉપાસના કરે. પરંતુ જ્યારે તેની દ્રષ્ટિમાં જગતની સત્તા જ ન રહે, માત્ર ભગવાન જ રહી જાય, ત્યારે બધું જ ભગવાન છે એ ચિંતનથી પણ તે ઉપરામ થઈ જાય. ભૂત ભુન્ન ચ ભૂતસ્તો મામાત્મા ભૂત ભાવન. ભગવાન સંપૂર્ણ પ્રાણીઓને ઉત્પન્ન કરે છે અને અહમ સર્વસ્ય પ્રભવ, અહમ કૃતનસ્ય જગત પ્રભવ. એ પ્રાણીઓનું ભરણ પોષણ પણ ભગવાન જ કરે છે. યો લોકત્રયમશી બિભત્સય ઈશ્વર. સંપૂર્ણ પ્રાણીઓને ઉત્પન્ન કરીને તથા તેમનું ભરણ પોષણ કરતા હોવા છતાં પણ ભગવાન તેમનાથી આસક્તો નથી અને તેના આશ્રિત પણ થતા નથી. ભગવાન તો પ્રાણીઓમાં સ્થિત નથી, તેથી જ પ્રાણીઓને પદાર્થોમાં આસક્ત થવાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. તો વાસ્તવમાં એક ચિન્મય સત્તા સિવાય જડતાની સત્તા છે જ નહીં. ગીતા અધ્યાય 2 શ્લોક 16 આખો જ્ઞાન માર્ગનો સાર આપી દીધો છે કે નાસતો વિદતે ભાવો ન ભાવો વિદતે સત. કે સંસારની સ્વતંત્ર સત્તા મહંતા અને સંબંધ છે જ નહીં. ફક્ત સંબંધ એટલે કે કામના ભોગેચ્છાના કારણે જ તમને લાગે છે. તેથી જ્યાં સુધી સુખની ઈચ્છા છે, ભોગની ઈચ્છા છે, ત્યાં સુધી જ આ સંસાર છે. જે પરમાત્મામાં સંસાર જુએ છે, અર્થાત સંસારને પરમાત્મા રૂપે ન જોઈ સંસાર રૂપે એટલે કે જડ રૂપે જુએ છે તેઓ નાસ્તિક હોય છે. પરંતુ જેઓ સંસારમાં પરમાત્માને જુએ છે અને સંસારને સંસાર રૂપે ન જોઈ પરમાત્મા રૂપે એટલે કે ચિન્મય રૂપે જુએ છે તેઓ આસ્તિક હોય છે. બાલા મિત્રો, આ શ્લોક કેવો લાગ્યો? બહુ વારંવાર વિચાર, ચિંતન, મનન, નિધિધ્યાસન કરતા રહી જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. આ જ્ઞાન એક અમૃત છે. ગીતા જ્ઞાન મોક્ષ માટે અતિ આવશ્યક છે. તો મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આગળના શ્લોકમાં ફરી મળીશું.